तो जो अंदर आया એટલે અંદરની લાઇટિંગ અને વાવાઝોડામાં આપણો મંડપ પણ ઉડ્યો હશે, એવા કડવા અનુભવ પણ થયા હશે અને ઘણી વખતે આપણને સડંગ ઓર્ડર મળીને એક સારા મીઠા અનુભવ પણ થયા હશે. ये था सूप ना कटलेस सा बाबा कटलेस सा कटलेस अब जमवानी तो आप आई जाए छे जो मंडप एंड लाइट साउंड एसोसिएशन में स्नेहमिल समारोह मम्मी पप्पाजी गाड़ी मूकवा जाए गाड़ी ની ઝંઝટ આવી બહુ રહે ને पप्पा आगे એટલે જીવા મળશે જો અંદર જીયા ભાઈ ખબર પડો ધરતી ફાર્મ હાઉસ માં છે આવી જાય છે અને આ ઇન્ટ્રો જો લાઇટિંગ તો ફૂલ હજાયું છે મજબૂત થઈ જાય છે આજે ઊભી પડતા રહી ગયા આપણા मम्मी पप्पा आगे पाछळ जीए छे अंदर जईने जोईए ताने खबर पड़े के शुं शुं छे अंदर जो तो जो अंदर आया એટલે અંદરની લાઇટિંગ જો આ પપ્પાને જો બે જો જય માતાજી जय माताजी जो बधु चाले हजू तो चालू नहीं थी लागे छे हवे चालू थशे जो आई रह्यो तो आपणे जईए हुस हजू आपणे बिहाल ज आया जो पब्लिक हजू आई नहीं खुर्सी बुर्सी બધું ખાલી છે અને વાવાઝોડામાં આપણો મંડપ પણ ઉડ્યો હશે, એવા કડવા અનુભવ પણ થયા હશે અને ઘણી વખતે આપણને સડંગ ઓર્ડર મળીને એક સારા મીઠા અનુભવ પણ થયા હશે. આ બધા અનુભવો આપણને આજે એકબીજાની વચ્ચે શેર કરવાનો મિલન એટલે સ્નેહ સંમેલન. આજના કાર્યક્રમમાં ભાષણનો સમય ના હોય પણ તમારી બધાની વચ્ચે નેતા છું એટલે નેતાનો એક કીડો છે મારી અંદર, એટલે જ્યાં જાઉં ત્યાં ક્યાંક ને ક્યાંક સલાહ સૂચન આપ્યા વગર રહી શકાતું નથી. એટલે જ્યારે મને માઇક આપ્યું છે ત્યારે બે વાત કહેવા માગું છું કે તમે લાઇટ અને ડેકોરેશનની સાથે સાઉન્ડ એસોસિએશન પણ આજે છે, ત્યારે જ્યારે તમારે સાઉન્ડનો પણ તમને ઓર્ડર હોય, કોઈ પણ ઓર્ડર હોય એની અંદર સાઉન્ડ સિસ્ટમ તો હોય જ છે, તો જ્યારે 10મા 12મા ધોરણની એક્ઝામ ચાલતી હોય ત્યારે તમે ગમે તેના ઓર્ડર પર ગયા હોય એટલે 10 વાગ્યા પછી આપણી સાઉન્ડ સિસ્ટમનો અવાજ ધીમો કરી દેવો. એક આ આપણી ફરજના ભાગરૂપે આપણે કરવું, કારણ કે હું જ્યાં રહું છું સેક્ટર 22 એની બાજુમાં રંગમંચ છે. એ રંગમંચની આજુબાજુમાં એટલી બધી સોસાયટી છે કે જ્યારે 10મા 12માની એક્ઝામ ચાલતી હોય અને એ રંગમંચની અંદર જ્યારે ઓર્ડર હોય અને ત્યાં સાઉન્ડ સિસ્ટમ ચાલતી હોય એટલે મારા ઉપર 10 વાગ્યા પછી ફોન ઉપર ફોન ચાલુ થઈ ગયા, બેન અવાજ ધીમો કરાવો, અવાજ ધીમો કરાવો, અમારો દીકરો 10મામાં છે, અમારી દીકરી 12મામાં છે, એટલા બધા ફોન ચાલુ થઈ જાય. ઘણી વખત મને પણ થતું હોય કે આ બાળકોને ભણવામાં ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ થાય છે ને પછી મારે 100 નંબરના ફોન ઉપર કરીને કમ્પ્લેન લખાવી પડે કે ભાઈ આ રંગમંચની અંદર જેના લગ્ન છે કે જે છે થોડોક અવાજ ધીમો કરાવો. એટલે આપણે આપણી જવાબદારીના ભાગરૂપે ગમે તેના ઘરધણીના આયોજનમાં ગયા હોઈએ કે એના ઓર્ડર પર ગયા હોઈએ તો આપણે જ 10 વાગ્યા પછી અવાજ થોડોક ધીમો કરી દેવો એ આપણી નૈતિક ફરજ સમજીને નેતા છું એટલે નેતાનો જે કીડો છે એટલે તમને આજે બધા મળ્યા પરિવાર સાથે એટલે મારી વાત તમારી બધાની વચ્ચે મૂકું છું. આજના દિવસે આપણે બધા જ સાથે મળીને જે કાર્યક્રમનું આયોજન કર્યું છે એ કાર્યક્રમમાં ખૂબ આનંદ સાથે એન્જોય કરીએ એ જ અભ્યર્થના સાથે. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ મેમ. સ્વાગત કરીએ અને સાથે સાથે હું એકદમ
જોશીલા અને હોશીલા એવા મંડપ ડેકોરેટર્સ એન્ડ લાઇટ સાઉન્ડ એસોસિએશનના જે પ્રમુખ છે નરેશભાઈ દવે, એમને વિનંતી કરીશ કે તેઓ શ્રી આશીષભાઈ દવેનું ફૂલોના માધ્યમથી બુકેથી સ્વાગત કરે. આપનું હાર્દિક સ્વાગત છે અને આ સાથે સાથે શૈલેષભાઈ પટેલ અને જગદીશભાઈ સુથારને હું વિનંતી કરીશ કે તેઓ પણ શ્રી આશીષભાઈ દવેનું મોમેન્ટો દ્વારા સ્વાગત કરે. ટોકન ઓફ લવ છે આજના આ સ્નેહ મિલનનું. જેટલું જોશીલું સંગીત છે એટલે જોશીલા તાળીઓ થવી જોઈએ. ટોકન ઓફ લવ થી વેરી નાઇસ. તાળીઓ બહુ જરૂરી છે. બંને તરફથી એક ભાવભીના એક મિલન માટે બદલ આપનું પણ હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે કોઈ મિટિંગની વ્યવસ્થામાં જેઓ હજુ નથી આવી શક્યા એવા માન્ય મીરાબેન પટેલ મેયરશ્રી, માન્ય રીટાબેન પટેલ ધારાસભ્યશ્રી અત્યારે આવી ગયા છે અને આપણે એમનું સન્માન પણ કર્યું. અને ઓલવેઝ બી પોઝિટિવ કે તેમને સમય કરતાં પંક્ચ્યુઅલિટી આપણી પાસે 15-20 મિનિટ વહેલા આવ્યા. અને એમની નમ્રતા એ હતી કે એમને બીજે કાર્યક્રમ હોવા છતાં પણ આપણી સાથે આટલો સમય વિતાવ્યો એ બદલ રીટાબેનનો ખૂબ ખૂબ આભાર અને દિલગીરી વ્યક્ત કરું છું કે અમે સમયમાં થોડાક પાછા રહી ગયા છે. એવી જ રીતે માન્ય નટુજી ઠાકોર ડેપ્યુટી મેયર, અને એમાં જ્યારે તાળીઓ પડે ત્યારે મેં કીધું એમ કે આજની સાંજની જે એક હૂંફ છે એ આપણે આ તાળીઓના માધ્યમથી આપણે વહાવીએ. સેજલબેન પરમાર શ્રીનું સ્વાગત કરી રહ્યા છે સતીર કૌર. તાળીઓ આપી અને આ ક્ષણને યાદગાર બનાવશે. અને સાથે સાથે પ્રિયંકાબેન પટેલ અને હેમલતાબેન પટેલને પણ હું વિનંતી કરીશ આપ સ્ટેજ પર આવો અને મોમેન્ટોથી શ્રીમતી સેજલબેન પરમારનું સ્વાગત કરો. પ્રિયંકાબેન પટેલ અને હેમલતાબેન પટેલ મહેમાનશ્રીઓ પણ અત્યારે ઉપસ્થિત છે અને અહીંયા આપણે આ પરિવારના સભ્યો પણ આ સ્નેહ મિલનમાં ઉપસ્થિત છીએ. અને આવનારા વર્ષને આપણે સહર્ષ બંને બાજુઓ ખોલી અને સ્વીકારવા માટેનો, આવકારવા માટેનો આ સમય છે કે જે હવે ક્ષણે ક્ષણે યાદગાર બનવા જઈ રહ્યો છે. તો મોમેન્ટોથી સ્વાગત થઈ રહ્યું છે આપની તાળીઓની સાથે શ્રીમતી સેજલબેન પરમારનું. હવે ભીખાભાઈ જયસ્વાલ આપણી વચ્ચે હાજર છે, ગુજરાત મંડપ એસોસિએશનના ખજાનચી. તો એમનું પણ આપણે સ્વાગત તો બનતા હૈ. દિનેશભાઈ પટેલને હું વિનંતી કરીશ કે તેઓ બુકેથી ભીખાભાઈનું સન્માન કરે. ખજાનચીનું કામ ભાઈ સહેલું નથી. કેટલો બધો બોજ માથે હોય, કેટલા બધા આંકડાઓ સાથે એમને આ બધું મેનેજ કરવાનું હોય. એની સાથે સાથે ચિમનભાઈ પટેલ અને રણછોડભાઈ ઠાકોરને પણ વિનંતી કરીશ કે તેઓ મોમેન્ટોથી ભીખાભાઈ જયસ્વાલનું સ્વાગત કરે. આપ ઝડપથી આવજો અને સ્વાગત વિધિને બિરદાવશો. મોમેન્ટોથી સ્વાગત કરવા જઈ રહ્યા છીએ શ્રી ભીખાભાઈ જયસ્વાલજીનું. ગાંધીનગર મહાનગરપાલિકાના દંડક બેન સેજલબેન, પૂર્વ ડેપ્યુટી મેયર અને નગરસેવક ભાઈ પ્રેમલસિંહ, ભારતીય જનતા પાર્ટીના શહેરના આગેવાન ભાઈ મનીષભાઈ, મંડપ એસોસિએશનના પ્રમુખ ભાઈ નરેશભાઈ, ભાઈ ભવાનસિંહ અને એમની સમગ્ર ટીમ, અને આજે મંડપના વ્યવસાય સાથે સંકળાયેલા તમામ મિત્રો અને એમના પરિવાર જ્યારે ભેગો થયો છે ત્યારે પહેલાં તો એવું હતું કે વર્ષમાં તમે બધા 2-3 મહિનાનું કામ રહેતું અને પછી મંડપ ડેકોરેશનને આરામ રહેતો. પરંતુ ગાંધીનગરની ધરતી ઉપર જે મિત્રો કામ કરે છે
એ ગાંધીનગરમાં જ કરે છે, પણ સાથે સાથે આજુબાજુ પણ સરકારી નાના મોટા ઓર્ડરમાં કામ કરે છે. એટલે આજના બેઠકથી માંડી, જગ્યાથી માંડી, ભોજનથી માંડી, પાણીથી માંડી તમામે તમામ જગ્યા, તમામે તમામ વ્યવસ્થા શ્રી ભાઈલાલભાઈએ કરેલી છે. થેન્ક યુ સો મચ. એમનું સ્વાગત કરીએ. પિન્ટુ મહારાજને વિનંતી કરીશ કે આ બુકેથી ભાઈલાલભાઈનું સ્વાગત કરશો. જો આટલી સરસ વ્યવસ્થા આપણા માટે કરી છે, અમારી ભાષામાં કહીએ તો સ્પોન્સર છે આજના આ જગ્યાના, આ વ્યવસ્થાના, તો એમના માટે તો તાલિયા બનતી હૈ અને દિલથી બનતી હૈ, જોરદાર બનતી હૈ. અને સાથે સાથે વિનોદભાઈ ચાવડાને પણ વિનંતી કરીશ કે આપ મોમેન્ટોથી ભાઈલાલભાઈનું સ્વાગત કરશો. અને આજની સાંજને, આજના અતિથિશ્રીઓની હાજરીને બિરદાવીએ. આપણે ફરીથી એક વખત જોરદાર તાળીઓ થઈ જાય. છેલ્લેથી તાળીઓનો અવાજ નથી આવી રહ્યો. ઠંડી ઉડાડવા માટે પણ તાળીઓ જરૂરી છે અને આજની સાંજને યાદગાર બનાવવા માટે પણ તાળીઓ જરૂરી છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. ભાષા હોય, ઘણા બધા એમ કહેતા હશે કે આ તો આપણું નવું વર્ષ નથી, પણ છતાં પણ કેલેન્ડર તો બદલાય છે ને, એ પ્રમાણે તો આપણે વર્તીએ છીએ. તો અહીંયા બેઠેલા સૌ જોરથી એક વખત કહેશે હેપી ન્યૂ યર. ના, હજી ઠંડુ ઠંડુ છે, ઠંડક ઠંડક છે, આ ઠંડી ઠંડી છે. હેપી ન્યૂ યર. હજી તો આટલા. અરે તમારાથી તો વધારે બાળકોનો અવાજ. અહીંયા બેઠેલા એક સાથે બધા કહેશે. પાછળથી અવાજ નથી આવી રહ્યો ભાઈ. જોરથી, માત્ર બાળકો નહીં, તમારા અંદરના બાળકોને પણ બોલાવો. ના ના, આટલું ઠંડુ ઠંડુ થોડી હોય. સરસ મજાનું 2026 અને તમને ખબર છે ગ્રહોની દશા, સૂર્યનું વર્ષ આવી રહ્યું છે. સૂર્યનું વર્ષ આવી રહ્યું છે તો સૂર્ય તો કેટલો. હવે કોક મનોરંજનનું કાર્યક્રમ ચાલુ થાય છે. ખબર નહીં હવે. સૌથી પહેલા આપણે મગજ બધાનું અહીંયા રાખવાનું. હા ને, બધાને મારો અવાજ સંભળાય છે ને? કોઈ હિન્દી બોલે છે આમાંથી? બધા ગુજરાતી? બધા ગુજરાતી? ઓકે. હવે બધા છૂટા છૂટા ઉભા રહો, છૂટા છૂટા ઉભા રહો. બહુ મસ્ત જગ્યા છે. એ બાજુ નહીં બેટા, એ બાજુ વાગી જાય. આ બાજુ આવી જાઓ, સેજ આ બાજુ આવી જાઓ, અંદર બાજુ આવી જાઓ. બસ બસ બસ. અહીંયાથી છૂટા છૂટા ઉભા રહો. વેરી નાઇસ. મમ્મી પપ્પાને છૂટ. હા, હવે આપણે કોઈ સ્કૂલના કાર્યક્રમમાં નથી કે તમને કોઈ નીતિ નિયમો છે જગ્યાએ જ બેસવાનો. તમારે બાળકોના વિડીયોઝ લેવા હોય, ફોટોગ્રાફ લેવા હોય, હવે આપણે સેલિબ્રેશન જ કરી રહ્યા છીએ તો બધાના ચહેરા ઉપર સ્માઇલ તો આવવી જોઈએ કે નહીં? ભાઈ એક કામ કરો, ડીજે વાલે બાબુ મ્યુઝિક વગાડી દો. પહેલા અમે થોડો ડાન્સ કરી લઈએ. ગોળ 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 ફરવાનું છે, થોડી એનર્જી આવી જાય, બેઠા બેઠા ઠંડી ઉતરી જાય. યસ યસ, ડાન્સ ડાન્સ ડાન્સ.
કોને કોને ઠંડી લાગે છે? આને તો બિલકુલ નથી લાગતી. જો સ્વેટર નીકળવા માંડ્યા છે ભાઈ. ચલો વેરી નાઇસ. થાકી ગયા તમે લોકો? તારું નામ શું છે? દક્ષ. અરે બાપરે, દક્ષ ભાઈ શિવજીના સસરા હતા દક્ષ. એટલે દક્ષ તો એકદમ બળવાન મજબૂત. મજા આવી ગઈ ને બધાના સ્વેટર. તારા બી જેકેટ લાગે છે ઠંડી? થોડી થોડી નહીં તો વાંધો નહીં. ચલો હવે છે ને હું જ્યારે એપલ કહું ને, એપલ શું કહું? શું કહું? એપલ કહું ને ત્યારે તમારી જમણી કમરને ચલાવવાની આમ. બીજી રમત થાય એપલ છે. કહું ત્યારે રાઈટ સાઈડની કમર ચલાવવાની અને પાઇનેપલ કહું ત્યારે લેફ્ટ સાઈડની કમર. બરાબર કરો તો હું કહું એપલ, પાઇનેપલ, એપલ, પાઇનેપલ, એપલ. ઓકે, હવે બરાબર. હવે તમારે લોકોએ તમારા મમ્મી અથવા પપ્પા પાસે ભાગીને જવાનું છે અને 1 રૂપિયાનો સિક્કો લેવાનો છે. જે 1 રૂપિયાનો સિક્કો મને આવીને પહેલા આપશે એ વિનર. ઝડપથી. જો આ ચાલુ થઈ ગયું. એકદમ દમ. મજા આવી ગઈ. એક મિનિટ. બસ શાંત. સાંભળો, મેં તમને શું કીધું હતું? શું કહ્યું હતું મેં તમને? 1 રૂપિયાનો કોઈન. તમે શું લાવ્યા? 10 રૂપિયાનો કોઈન. ન ચાલે. એક મિનિટ સાંભળો પહેલા. મારી વાત સાંભળ બેટા. મને સંભળાય જ છે. હા, જે સૌથી પહેલા લાવીને મારા હાથમાં મૂકશે એ વિનર. તો સૌથી પહેલા શું નામ બેટા તારું? બે કુંદન માટે જોરદાર તાળીઓ. ઇનામ આવી ગયું છે સર. ઓકે, હમણાં નેક્સ્ટ ઇનામ. હવે બીજો ટાસ્ક. બધા આપી આવો, પૈસા આપી આવો બધા. એટલે જ કહું છું. જો આ ઇનામ આપવાનું આવ્યું છે. જો આવી જા બેટા. ભાઈ તાળીઓ. કોઈને પણ ઇનામ મળી રહ્યા છે. ઓકે, હવે તમને ખ્યાલ આવી ગયો ને? મને ધ્યાનથી સાંભળવાનું પેન્સિલ છે. બોક્સ લાગતું હતું. અને હું છે પૈસા સિવાયની. હાથમાં નહીં આપો બેટા, હાથમાં નહીં આપો. તમારા હાથમાં રાખો. ઓકે. વેઇટ. શું નામ બેટા તારું? જય. ભાઈ જય સૌથી પહેલા એના પપ્પાનો આધાર કાર્ડ લઈ આવ્યો છે. તો જય માટે જોરદાર તાળીઓ. ઉભો રહે છે. હા, તું તને તો ઇનામ મળવું જ જોઈએ. બહુ ફાસ્ટેસ્ટ. ક્યાં જતો રહ્યો? જઈને ઇનામ આપવા માટે મેનેજમેન્ટ કમિટીમાંથી હું કોઈને વિનંતી કરીશ. અહીંયા વચ્ચે આવી જશો.
સ્માઈલ કર, સ્માઈલ. મસ્ત મજાનું ઇનામ મળ્યું છે પપ્પાના આધાર કાર્ડથી. કોંગ્રેચ્યુલેશન. અહીંયા તાર સૂપ ના કટલેસ છે બાબા, કટલેસ છે, કટલેસ. હવે જમવાનું અહીંયા હતું એટલે જમવાનું લઈ લીધું છે ને હવે જમવા બેસીએ છે ને બાપા. જો મારવાડ હવે પતી ગયો છે અને પબ્લિક હવે ખાલી થતી રહી છે. જો બધી ડિસ્પ્લે જમવાનું ને બધું હતું મસ્ત. ડ્રાય ફ્રૂટ હતું ને એ રીતો ચાટ સ્ટેટસ, પછી આઈ સાઈડ ફૂડનું હતું, આઈ સાઈડ ડ્રાય ફ્રૂટ ઇંગ્લિશ ચાટ બધું ડીશ. પછી આ રહ્યો ડિસ્પ્લે કાઉન્ટર. પપ્પા આવી ગયા. પપ્પા જમી લીધો? હો જમી લીધું. ઓકે ના આઈસ્ક્રીમ ખાવી જઈએ છીએ. મીઠું પાણી છે આઈસ્ક્રીમ જોઈ હું જઈને આવ્યો તો હવે આપણે કને જતા આવીએ પછી ઘરે જઈએ. જો આ ડિસ્પ્લેનું ને જો બધા છે ડિસ્પ્લેનું બધું. પેલી સાઈડ ફોન છે તો ફોને આપણે ખાઈ લઈએ. જો ચલો તો ફોનના આઈસ્ક્રીમ ખાઈ લઈએ આપણે, પછી મળીએ. દાદાજી આપણે હવે બધું ફરીને જમી બમીને હવે નીકળીએ છીએ. પપ્પા ગાડી લેવા જાય છે, મમ્મી આવી જમાઈ. બહુ મજા આવી અને હવે લાગે છે ઠંડી. જમીને બહાર આવી ગયા એના કારણે હવે ઠંડી લાગે છે. હવે ફટાફટ ગાડી લઈ જવું છે. હા એટલે ગરમી હીટર ચાલુ કરી દઈએ. ચાલુ કરાવી અને આપણે પેલું કરી દઈએ કારણ કે ઠંડી જોરદાર લાગે છે. પપ્પાએ ગાડી લઈને આવી છે તો પપ્પા એ ગાડી લેવા રીતે છે. જાય. તો હવે તો ચલો હવે મલ્યાદાન કરે જઈ પછી મળીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. હા તો જો સુમસામ છે, કોઈ જ નહીં બહાર દેખાતો. અને આપણે ઘરે આવ્યા અને મમ્મીને ઉપર છે તો જોઈએ પછી શું થાય છે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય માતાજી. આવા નવા વિડીયો જોવા માટે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.